સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધન ઉજવાશે, પરંતુ ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે। વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે। ચડોતર ગામમાં આજથી વર્ષો પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં આવતો ન હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા। ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો। ત્યારે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા। તે દરમિયાન ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવાનું કહ્યું હતું। વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું હતું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે। ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું, જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ 14એ ઉજવવાનું નક્કી કર્યું। ત્યારે રોગચાળો દૂર થતાં આજ સુધી આ પ્રથા અકબંધ છે। જો કે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવણી કરવાથી ગામમાંથી રોગચાળો નાબૂદ થયો હતો અને ગામ રોગમુક્ત થયું। ત્યારથી આ પરંપરા ચાલી આવે છે કે રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલા એટલે કે શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે। ચડોતર ગામની દરેક સમાજની દીકરીઓ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી ઉજવણી કરે છે। ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે અને આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ 14ના દિવસે થાય છે, એટલે કે એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે। ચડોતર ગામમાં વર્ષો પહેલા રોગચાળો ફેલાયો હતો, જેના લીધે લોકોના મોત પણ થયા હતા અને ત્યારે ગ્રામજનો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા। ત્યારે ચામુંડા માતાજીના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલા કરવાનું કહ્યું। વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું છે અને ગામના લોકોએ, ગામના વડીલોએ આ વાતને માન્ય રાખીને રક્ષાબંધનની ઉજવણી એક દિવસ પહેલા કરવાનું નક્કી કર્યું। જો કે શ્રાવણ સુદ 14ના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે। ગામ રોગમુક્ત થયું ત્યારથી વર્ષોથી આ પ્રથા પડી છે કે બળેવની ઉજવણી રક્ષાબંધનના એક દિવસ પહેલા કરવામાં આવે। ચડોતર ગામની દીકરીઓ પણ એક દિવસ પહેલા પોતાના ભાઈને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરે છે અને પોતાના ભાઈને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપે છે। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।